જો મિત્રો તમે પણ આવનારી પંચાયત વિભાગની ભરતીની તૈયારી કરતા હોય, જેમ કે તલાટી કમ મંત્રી છે, જુનિયર ક્લર્ક છે, અથવા તો કોઈ પણ પંચાયત વિભાગની તૈયારી કરતા હોય, તો સ્પેશિયલી તલાટી કમ મંત્રી અને એની જુનિયર ક્લર્ક માટેની નવી બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે. નિશ્ચય કરીને આ બેન્ચમાં તમે જોઈન કરી શકો છો અને અત્યારથી તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો. અને આપણો રેફરલ કોડમાં આપણો DD10 કોડ યુઝ કરવાનો છે, જેથી કરીને તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળે છે. અને જે લોકો GPSCની તૈયારી કરવા માંગતા હોય, તો GPSCની ડીવાયએસઓ ડીવાય મામલતદાર અને STIની નવી બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે, જે બેન્ચનું નામ છે સાર્થક. તો એ પણ 9 માર્ચથી આ બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જે કહેવાય કે બેચમાં જોડાઈ શકો છો અને આપણો DD10 કોડ યુઝ કરવાનો છે, તમને જે ડિસ્કાઉન્ટ પણ મળી જશે. ઓકે. અને એના સિવાય અનએકેડમી સાથે જોડાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અનએકેડમી પર તમને એક જ પ્લેટફોર્મ ઉપર એક જ સબ્જેક્ટ્સ માટે ઘણા બધા ફેકલ્ટીઝ મળી જાય છે. બરાબર. ગુજરાતની જેટલી પણ ટોપ ફેકલ્ટી છે, બધી જ ફેકલ્ટી અનએકેડમી પર આવી ગઈ છે. બરાબર. તો ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ પ્લેટફોર્મ બની ગયું છે અનએકેડમી. તો તમે તૈયારીની શરૂઆત કરી શકો છો અનએકેડમી સાથે. એના પ્લસ ફ્યુચર્સ પણ જોઈ શકો છો. ફ્રી ટેસ્ટ અને ફ્રી સ્કોલરશિપ ટેસ્ટનું પણ આયોજન થતું હોય છે. એના સિવાય પ્રાઇઝીસ જે પ્રાઇઝ કેટલી પ્રાઇઝ ચાલી રહી છે ત્યારે ડિસ્કાઉન્ટ સાથે એ પણ તમે જોઈ શકો. આપણો DD10 કોડ યુઝ કરો છો તો આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી જશે, ખાસ કરીને GPSC કેટેગરીમાં. અને જે લોકો ક્લાસ 3 કેટેગરીનું સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એની પ્રાઇસ પણ તમે જોઈ શકો છો. આ જે ફીસ આપેલી છે 1 મંથથી લઈને 24 મહિના સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને આપણો DD10 કોડ યુઝ કરજો તો તમને 10%નું ડિસ્કાઉન્ટ પણ મળી જશે. અને બીજું કે અત્યારે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે. જે લોકો ક્લાસ 3નું સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય એમના માટે સ્પેશિયલ ઓફર છે કે 30%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આપણો DD10 કોડ યુઝ કરીને તમે આ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. બરાબર. તો આપણે DD10 કોડ યુઝ કરજો તો તમને 30%નું ડિસ્કાઉન્ટ પણ મળી જશે, ખાસ કરીને ક્લાસ 3ના સબસ્ક્રિપ્શન ઉપર. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, લાસ્ટ 2 વિડીયોમાં આપણે વાત કરી હતી કે જનરલ નોલેજ અને ગુજરાતી વિષયની કેવી રીતે તૈયારી કરવી જોઈએ. ખાસ કરીને જે લોકો પંચાયત વિભાગ ભરતીની તૈયારી કરતા હોય તો એમના વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એ વિડીયો જોયા પછી તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવ્યું છે કે મારે જનરલ નોલેજની કેવી રીતે તૈયારી કરવી જોઈએ. ગુજરાતી વિષયમાં એવા કયા સિલેક્ટેડ ટોપિક છે જે કરીને જઈએ તો આપણે પરીક્ષામાં ખૂબ સારા એવા માર્ક્સ કવર કરી શકાય છે. એ વિડીયોમાં ઘણા બધા લોકોને જે રિસ્પોન્સ મળે, ખૂબ જ અદ્ભુત રિસ્પોન્સ મળે છે. તો એ વિડીયો ના જોઈએ તો ઉપર આઈ બટન ઉપર અથવા તો વિડીયો સેક્શનમાં જઈને તમે વિડીયો પણ જોઈ શકો છો, અથવા તો આપણી ટેલિગ્રામ પરથી પણ વિડીયોની લિંક મેળવી શકો છો. તો એવી જ રીતે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે અંગ્રેજી વિષયની આપણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. અંગ્રેજી વિષયના એવા કયા સિલેક્ટેડ ટોપિક કરીને જ્યાંથી આપણે જે કહેવાય કે એવરેજ માર્ક્સ મેળવી શકાય. બરાબર. અત્યારની તમે જોયું હશે કે જેટલી પણ વર્ગ 3 લેવલની જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવે છે, દરેક પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી જે વિષય છે એ દરેક વિષયમાં પરીક્ષામાં કોમન વિષય બની ગયા છે. કોન્સ્ટેબલને છોડીને દરેક મોટે ભાગે પરીક્ષાઓમાં આ 2 વિષય એક કોમન વિષય છે. તો આવા વિષયને આપણે અવગણી ના શકાય. આપણે આવા વિષયમાંથી આપણે એટલીસ્ટ આપણે એવા એવરેજ માર્ક્સ તો કવર કરી શકાય જે આપણને સિલેક્ટેડ ટોપિક કરી લઈએ તો આપણે એવરેજ માર્ક્સ તો આમાંથી કવર કરી શકાય છે. બરાબર. એવી જ રીતે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એવા કયા ટોપિક કરવા જોઈએ જેથી કરીને આપણે અંગ્રેજી વિષયમાં ખૂબ સારા એવા માર્ક્સ કવર કરી શકાય. એન્ડ બીજું કહેવાનો મતલબ એવો છે કે તમે અંગ્રેજી વિષયમાં એમ નહીં કે તમે નિપુણ થઈ જાઓ કે તમને અંગ્રેજી વિષયનો સંપૂર્ણ ખ્યાલ આવે છે, તમે પરીક્ષાલક્ષી તૈયારી કરીને જાઓ તો પણ ઇનફ છે. બરાબર. તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાની છે કે અંગ્રેજી વિષયના એવા કયા ટોપિક્સ કરીને જઈએ જેથી કરીને અંગ્રેજીમાં ખૂબ સારા એવા માર્ક્સ કવર કરી શકાય. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે પંચાયત વિભાગનો જે સિલેબસ આપેલો છે એમાં આપણને ઇંગ્લિશ લેંગ્વેજ આપેલું છે અને ઇંગ્લિશ ગ્રામર આપેલું છે 20 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં આપેલું છે? 20 માર્ક્સમાં આપેલું છે. હવે આ ઇંગ્લિશની આપણે તૈયારી કરવી હોય તો આપણે 2 ભાગમાં તૈયારી કરવી પડે. કઈ રીતે? એક ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબ્લરી. હવે આ ઇંગ્લિશ વોકેબ્લરીની વાત કરું ને તો આ ઇંગ્લિશ વોકેબ્લરી એવું ટાઈપનું છે કે જે આપણે ગોખણિયું ટાઈપનું ઇંગ્લિશ કહેવાય ને એ ટાઈપનું ઇંગ્લિશ પૂછાતું હોય છે, જેમાં તમારે ગોખવાનું હોય છે. એ કેટલા માર્ક્સમાં પૂછાય છે? 10 માર્ક્સ જેટલું વોકેબ્લરી પૂછાય છે. હવે આ તો 10 માર્ક્સ છે. ઇવન PSIની વાત કરું તો PSIમાં ઇંગ્લિશનું 100 માર્ક્સનું મેઇન્સમાં પેપર આવે છે. 100 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 100 માર્ક્સનું PSIમાં ઇંગ્લિશનું એક પેપર આવે છે. એમાં માત્ર વોકેબ્લરીના જે પ્રશ્નો પૂછાય છે કેટલા માર્ક્સમાં પૂછાય છે? 61 માર્ક્સ જેટલું ખાલી વોકેબ્લરી પૂછાય છે. હવે તમે સમજી શકો છો કે અત્યારની જે પરીક્ષાની પદ્ધતિ છે, પરીક્ષાનું જે બદલાયેલી પદ્ધતિ છે એ પ્રમાણે જોઈએ તો ઇંગ્લિશ વોકેબ્લરી ઉપર વધારે ભાર આપવામાં આવતો હોય છે. બરાબર. તો પંચાયત વિભાગની ભરતી એટલે કે તલાટી અને જુનિયર ક્લર્કની પર તૈયારી કરતા હોય ને તો ઇંગ્લિશ વોકેબ્લરી પૂછાતું હોય છે. સાઇનોનિમ, ઇન્ટોનિમ છે. બરાબર. વન વર્ડ સબસ્ટિટ્યુટ છે. બરાબર. તો એ ટાઈપનું 10 માર્ક્સ જેટલું પ્રશ્ન પૂછાતા હોય. સ્પેલિંગ એરર છે, આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે. એની કેવી રીતે તૈયારી કરવાની છે એની પણ વાત કરવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું ઇંગ્લિશ ગ્રામરની કે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે એવા કેવા ટોપિક કરીએ કે જેથી કરીને ઇંગ્લિશ ગ્રામરમાં આપણે એવરેજ સ્કોર કરી શકાય. બરાબર. આપણે એમ નથી કહેતા કે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે એકદમ નિપુણ થઈ જઈએ. બરાબર. બધું શીખી લઈએ. એવું નથી કે આપણે એવા સિલેક્ટ પરીક્ષાલક્ષી એવા ટોપિક તૈયાર કરીએ કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને એટલા જ ટોપિક કરીને જઈએ તો એ આપણને આવડે છે. બરાબર.
તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે એવા કયા સિલેક્ટેડ ટોપિક કરીને જઈએ જેથી કરીને આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પણ એક એવરેજ સ્કોર કરી શકાય, બરાબર. ગ્રામરમાંથી પણ આપણે સારા એવા માર્ક્સ કવર કરી શકાય. તો આપણે આટલા સિલેક્ટેડ ટોપિક કરેલા છે, એટલા ટોપિક કરીને જઈએ ને તો દરેક પરીક્ષામાં આમાંથી હરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તમને ખબર છે કે પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી 2 થી 3 માર્ક્સમાં પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. નાઉન ઓળખવાનું હોય, પ્રોનાઉન ઓળખવાનું હોય, એડજેક્ટિવ છે, એડવર્બ છે, બરાબર. તો આવા એક શોર્ટ ટોપિક છે, પરંતુ આમાંથી મોટા માર્ક્સ મેળવી શકાય છે. એવી જ રીતે આર્ટિકલ આપેલા છે એ એન્ડ ધ, બરાબર. આવા પણ આર્ટિકલના પણ ખૂબ પ્રશ્નો પૂછાતા હોય છે દરેક પરીક્ષામાં. આ જેટલા પણ ટોપિક છે એ બધા મોસ્ટ આઈએમપી ટોપિક છે. આમાંથી દરેક ટોપિકમાંથી 2 પ્રશ્નો પૂછાવાની પૂરી સંભાવના છે. દરેક ટોપિકમાંથી એક 2 પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. ક્વેશ્ચન, ટેગ, પ્રિપોઝિશન અને કન્જક્શનમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. એક્ટિવ, પેસિવ છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, બરાબર. તો આટલા ટોપિક તમે ઇંગ્લિશ ગ્રામરમાં કરી જાઓ ને તો પણ તમારા માટે ઘણું છે, બરાબર. અને ઘણું આ યુટ્યુબ પર પણ ઘણા બધા વિડીયોઝ ફ્રી છે. તમે પાર્ટ્સ ઓફ સ્પીચમાં ખાલી નાઉન સર્ચ કરજો તો પણ તમને નાઉનના ઘણા બધા વિડીયોઝ મળી છે, ઘણી બધી, બરાબર. એવી જ રીતે પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, આર્ટિકલ છે, મોડેલ એક્ઝિલરી છે, ક્વેશ્ચન, ટેગ, પ્રિપોઝિશન, કન્જક્શન છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. આટલા ટોપિક કરીને જશો ને તો પણ ઇંગ્લિશમાં તમારા માટે ઇનફ રહેશે, ગ્રામર માટે ખાસ કરીને. પરંતુ જે સૌથી વધારે આપણે જે તૈયારી, જે સૌથી વધારે જે ધ્યાન આપવાનું છે, સૌથી વધારે જે તમારે સમય આપવાનો છે એ આપવાનો છે તમારે ઇંગ્લિશ વોકેબ્યુલરીને તમારે સમય આપવાનો છે. તમે જોઈ શકો કે સાઇનોનિયમ, ઇન્ટોનિયમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, આઇડમ્સ એન્ડ ફ્રેઝલ વર્બ છે, ઇરેગ્યુલર વર્બ છે, સ્પેલિંગ એરર છે, બરાબર. તો આની ઉપર તમારે વધારે સમય આપવાનો છે, કેમ કે આમાંથી પ્રશ્ન પૂછાય છે. હવે આની તૈયારી કેવી રીતે કરશો? તો આની તૈયારીમાં તમારે આ જોઈએ તો સમાનાર્થી, વિરુદ્ધાર્થી, આ બધા જે શબ્દો છે એ ઘણા બધા આમ કહેવાય કે ગણી ના શકાય એટલા બધા શબ્દો છે. પરંતુ હવે આપણે એ બધા શબ્દ ના કરવા બેસાય. અગાઉ પરીક્ષામાં જેટલા પ્રશ્ન પૂછાઈ ગયેલા હોય ને, અગાઉ પરીક્ષામાં જે સાઇનોનિયમ, ઇન્ટોનિયમ્સના જે પ્રશ્ન પૂછાઈ ગયેલા હોય, વન વર્ડ સબસ્ટિટ્યુટના પ્રશ્ન પૂછાઈ ગયેલા હોય, સ્પેલિંગ એરર છે, આ બધા પ્રશ્નો જે અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે ને એ જ કરી લઈએ ને તો આપણા માટે બહુ સારી વાત કહેવાય, બરાબર. હવે એક કેવી રીતે મળશે તો એની હું PDF ટેલિગ્રામ ઉપર મૂકવાનો છું કે અગાઉ પરીક્ષામાં જેટલા પણ સાઇનોનિયમ પૂછાયેલા હોય બધા સાઇનોનિયમ છે, ઇન્ટોનિયમ છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, બરાબર. એટલે કે ઇન શોર્ટ કે ઇંગ્લિશ લેંગ્વેજનું હું એક કમ્પ્લીટ મટીરિયલ મૂકવાનો છે કે જેમાં તમને અગાઉ પરીક્ષામાં, પાછલી પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય એ બધા જ પ્રશ્નો મૂકવાનો છું. ઓકે, તો ટેલિગ્રામ ઉપર એ PDF આવી જશે. આ ઇંગ્લિશ લેંગ્વેજ અને આ 10 માર્ક્સનું છે મિત્રો. એ PDF તમે કરશો ને 10 થી 10 થી વધારે પેજની હોય, 15 પેજની એ PDF હશે, એમાંથી તમે 10 માર્ક્સ જેટલો કવર કરી લેશો, બરાબર. તો ઇંગ્લિશ લેંગ્વેજ માટે હું PDF મૂકવાનું છું. એ PDFમાંથી અગાઉ પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનો સમાવેશ થઈ જશે અને એ જ PDFમાં વાંચી લેજો અને એમાંથી જ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, બરાબર. કેમ કે સાઇનોનિયમ, ઇન્ટોનિયમ્સ ઘણા બધા શબ્દો છે અને જેને પાછલા વર્ષના પેપરના પ્રશ્નો કરે ને તો વધારે સારું રહેશે, કેમ કે રિપીટેડ પ્રશ્નો વધારે થતા હોય છે, બરાબર. ખાસ કરીને ઇંગ્લિશ લેંગ્વેજમાં. ગ્રામરની વાત કરીએ તો ગ્રામરમાં પણ મેં તમને કહી દીધું કે ગ્રામરમાં પણ તમારે બધું નથી કરવાનું. એક ટોપિક કવર કરતા જાઓ. પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચ કવર કરી લો. પાર્ટ્સ ઓફ સ્પીચ તૈયાર થઈ જાય પછી એની પ્રેક્ટિસ કરો, એના એક્ઝામ્પલ સોલ્વ કરો. પછી આર્ટિકલ છે, આર્ટિકલ તૈયાર કરી લો, બરાબર. આર્ટિકલના જે એક્ઝામ્પલ સોલ્વ કરો, બરાબર. તો આ જે ટોપિક છે એટલા ટફ પણ નથી કે તમને સમજવામાં ઘણો સમય લાગી શકે, બરાબર. તો તમે ઇઝીલી સરળ રીતે શીખી પણ શકો છો અને ઇંગ્લિશ ગ્રામરમાં તમે એવરેજ સ્કોર પણ કરી શકો છો, બરાબર. 20 માર્ક્સનું છે તો એટલીસ્ટ તમે 12 પ્રશ્નો તો તમે સોલ્વ કરી શકશો, બરાબર, ઓછામાં ઓછા. જો તમે આટલું કરી લેશો ને તો પણ 12 થી 15 માર્ક્સ તમારા ક્યાંય નથી ગયા ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામરમાં. જેથી કરીને પરીક્ષામાં હું એવરેજ સ્કોર તો કરી શકું. જ્યાં 0 માર્ક્સ આવવાની સંભાવના હતી ત્યાં હું એટલીસ્ટ 20માંથી 10 માર્ક્સ લાવું ને તો પણ આપણા માટે ઘણું સારું કહેવાય, ઘણા કહેવાય ને પ્રોફિટમાં કહેવાય. ઓકે, તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, તલાટી કમ મંત્રી હોય કે જુનિયર ક્લર્ક હોય કે કોઈ પણ પરીક્ષાની, PSI હોય કે ગમે તે પરીક્ષાની તૈયારી કરતા હોય, હવે એમાં સિલેબસ જે આપેલો છે ને એ સિલેબસમાં તમારે સબ્જેક્ટ જોઈ લેવાના છે કે કયા સબ્જેક્ટ છે. હવે એ સબ્જેક્ટ્સમાંથી કયા સબ્જેક્ટ મને આવડે છે, જેમાં હું સારામાં સારો સ્કોર કરી શકું છું, અને કયા એવા સબ્જેક્ટ છે કે જેમાં મારા માટે મારા વીક સબ્જેક્ટ છે. હવે જે વીક સબ્જેક્ટ હોય ને એ વીક સબ્જેક્ટમાં તમારે શું કરવાનું છે કે એમાંથી હું એટલીસ્ટ એટલા ટોપિક કવર કરી લઉં કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય જ છે અને એટલા જ ટોપિક હું પરીક્ષામાં કરીને જાઉં, બરાબર. જેથી કરીને એટલીસ્ટ એમાંથી હું એવરેજ સ્કોર તો કરી શકું. જેવી રીતે મેં એક પ્રમાણેની સ્ટ્રેટેજી છે, બરાબર. એ જ સ્ટ્રેટેજી મેં તમને ઇંગ્લિશ ગ્રામર માટે આપી, બરાબર. ઇંગ્લિશ ગ્રામરમાં તમે એટલીસ્ટ 0 માર્ક્સ લાવીને આવો. અને બીજું કે નેગેટિવ, અત્યારે તો 0.33 નેગેટિવ માર્ક્સ છે. કેટલા છે? 0.33. એટલે તમે કોઈ ખોટો પ્રશ્નનો જવાબ આપો એનો સાચો માર્ક્સ પણ લઈને જાય, બરાબર. એટલે ઇંગ્લિશમાં ખોટા પડવાના, જો તમને ના ફાવતું હોય તો ખોટા પડવાની ખૂબ સંભાવના છે. તો તમે જે સાચું કરીને આવેલા તો એને પણ નેગેટિવ લઈને જાય. એથી કરીને આપણે કહેવાય કે ઘણું નુકસાન થઈ જતું હોય છે અને પરિણામ સ્વરૂપે આપણને નિષ્ફળતા હાથ લાગતી હોય છે, રાઈટ. તો આપણે આવી રીતે જે કહેવાય કે આની બહારના જે ટોપિક પૂછાય ને
આની બહારના જે ટોપિક પૂછાય તો તમે એને ઈ ઓપ્શન પણ ટીક કરી શકો છો, બરાબર, જેથી કરીને આપણને નેગેટિવ માર્ક્સ કાઉન્ટ ના થાય. બાકી તમે બધું ઇંગ્લિશ ગ્રામરમાં ના આવડતું હોય તો પણ ટીક કરો રામ ભરોસે, તો પછી નુકસાન તમારું જ છે ક્યાંક ને ક્યાંક, બરાબર. તો આવી તો એક સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ કે જે નથી આવડતું એમાં હું એટલીસ્ટ પરીક્ષા લક્ષી કરીને જાઉં, એમાંથી એટલીસ્ટ હું પરીક્ષામાં જે પાછલા યરના પેપર જોઉં કે એમાંથી કયા ટોપિક્સ પૂછાય છે એટલા ટોપિક કરી લઈએ. આવું તમે દરેક સબ્જેક્ટમાં કરી શકો છો. જે પણ સબ્જેક્ટ તમારા માટે વીક હોય એ વીક સબ્જેક્ટમાં તમે આ પ્રમાણેની સ્ટ્રેટેજી અપનાવી શકો છો કે મને નથી આવડતું આ વિષય, તો એ વિષયમાંથી હું એટલીસ્ટ એવા ટોપિક કરી લઉં કે જે મને આવડે છે અને ઇઝીલી હું શીખી શકું છું, બરાબર. અને બીજું કે વોકેબ્લરી, ઇંગ્લિશ વોકેબ્લરી 10 માર્ક્સનું પૂછાશે દરેક પરીક્ષામાં વોકેબ્લરીનું વેઇટેજ વધારે છે ગ્રામર કરતાં, તો આપણે વોકેબ્લરી ઉપર વધારે ધ્યાન આપવાનું છે, વધારે સમય આપવાનો છે. આમાંથી એક પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જ જોઈએ, બરાબર, કેમ કે 10 માર્ક્સ જેટલું છે અને હું જે પીડીએફ આપું ને એમાંથી કરજો તો એમાંથી મોસ્ટલી પ્રશ્ન પૂછવાની સંભાવના રહે છે, બરાબર. કેમ કે પાછલા યરના જેટલા પણ સાઇનોનિયમ છે, પાછલા યરના જેટલા પણ એન્ટોનિયમ છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, ઇરેગ્યુલર વર્બ છે, બધું જ આવે છે, બરાબર, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ ઇંગ્લિશ લેંગ્વેજ તમારા માટે, અને કહેવાય કે પીએસઆઈની પણ જે લોકો તૈયારી કરતા હોય તો એમાં પણ વોકેબ્લરી એક ખૂબ સારું વેટેજ ધરાવે છે, બરાબર. ઇંગ્લિશમાં તમને એવું હોય કે પીએસઆઈમાં ઇંગ્લિશ 100 માર્ક્સનું છે, પરંતુ એમાં 60 માર્ક્સનું તો ખાલી ગોખણ્યું ઇંગ્લિશ પૂછાય છે, રાઈટ. તો આપણે ઇંગ્લિશથી ડરવાની કંઈ મતલબ એવું ડરવા જેવી કોઈ ચિંતાનો વિષય છે નહીં. તમે જોયું હોય તો આ પ્રમાણે તમને કોઈ કીધું હોય, ખ્યાલ હોય તો ઇંગ્લિશ એક આટલો સરળ વિષય છે કે ગોખણ્યું ઇંગ્લિશ છે, એમાંથી સારા એવા માર્ક્સ કવર કરી શકાય છે, બરાબર. અને ગ્રામરમાં પણ ગ્રામર નથી ફાવતું તો ગ્રામરના એવા સિલેક્ટેડ ટોપિક કરીને જાઓ કે જે તમને ઇઝીલી શીખી શકો છો. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલું મતલબ તમે જોઈ શકો છો, નાઉન, બરાબર, પછી પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, નાઉનના ઘણા બધા પ્રકાર છે, કલેક્ટિવ નાઉન છે, વગેરે વગેરે. ઓકે, તો તમે આપણી અક્ષર પબ્લિકેશનની જે બુક છે ઇંગ્લિશ ગ્રામરની ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવેલી છે, તો એ બુકની પીડીએફમાંથી પણ તમે ઇંગ્લિશ ગ્રામર ખૂબ સારી રીતે તૈયાર કરી શકો છો, દરેક ટોપિક. ઓકે, આર્ટિકલ, મોડેલ, ઓક્ઝિલરી, ક્વેશ્ચન ટેગ્સ બધું જ આપેલું છે પીડીએફમાં. ઓકે, તો તમે ત્યાંથી પણ અક્ષર પબ્લિકેશનમાંથી પણ દરેક ટોપિક શીખી લો, અથવા યુટ્યુબ પર પણ ઘણું બધું ફ્રી અવેલેબલ છે, બરાબર. તો યુટ્યુબ પરથી તમે દરેક ટોપિક ખૂબ સારી રીતે ભણી શકો છો. બસ, તો આ સર વિડીયો પૂરતું આટલું જ રાખીએ. ઇંગ્લિશ ગ્રામરમાં 20 માર્ક્સનું છે, તો આ પ્રમાણે તમે ઇંગ્લિશ ગ્રામરના મેં કીધા એ સિલેક્ટેડ ટોપિક કરીને જજો, અને વોકેબ્લરીની જે પીડીએફ મળી જાય એ પીડીએફને તમે ખૂબ સારું એવું પુનરાવર્તન કરજો, રિવિઝન કરજો, તો વોકેબ્લરીમાં પણ તમારે વાંધો નહીં આવે અને તમે અંતે પરીક્ષામાં જે કહેવાય ઇંગ્લિશમાં ખૂબ સારો એવો સ્કોર કરી શકશો. જ્યાં તમારે 0 માર્ક્સ આવવાની સંભાવના હતી, સાથે સાથે તમારા નેગેટિવ માર્ક્સ પણ કાઉન્ટ થાય અને જે પોઝિટિવ માર્ક્સ છે એને પણ નેગેટિવ લઈને જાય, બરાબર. તો ઇંગ્લિશના કારણે ઘણું બધું નુકસાન થઈ શકે છે જો ના આવડતું હોય તો, બરાબર. કેમ કે પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ પણ આ વખતે 0.33, 0.25 નહીં, જીપીએસસીમાં 0.33 હોય છે ને એ ટાઈપનું આ વખતે પંચાયત વિભાગની ભરતીમાં, આમ જો કે ખાસ કરીને વર્ગ 3ની ભરતીમાં 0.25 નેગેટિવ માર્ક્સની સિસ્ટમ હોય છે, પરંતુ આ વખતે પંચાયત વિભાગે કંઈક અલગ પ્રકારનું 0.33, જીપીએસસીમાં 0.33નું કાઉન્ટિંગ હોય છે, બરાબર. તો નેગેટિવ માર્ક્સ પણ આ વખતે તમારે ત્રણેક માર્ક્સ જેટલા ખોટા પડે એટલે સીધો તમારો 1 માર્ક્સ કપાઈ જાય છે, બરાબર. તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં, અને એટલે આપણે ખોટા જે નથી આવડતા એને આપણે ટીક નથી કરવાના, બરાબર. 70+ જાય એટલે તમે મોટે ભાગે તમારું સિલેક્શન થવાના ચાન્સ વધી જાય છે, બરાબર. તો એ પ્રમાણે તૈયારી કરવાની છે. બસ, તો મિત્રો આ વિડીયો પૂરતું આટલું જ રાખ્યું. વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો, અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે વિડીયો કેવો લાગ્યો, રાઈટ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.